हे गाइस वेलकम टू माय न्यू ब्लॉग। तो आज આપણે એડાઈએ અંકલેશ્વર। જો આપણે હાલ પહોંચે બટાર 4 રસ્તા। જો પાછળ આ ગામથી મહેમાન આવ્યો, નામ તો બોલ્યું છે અરે હાલ આપણે એડાઈએ અંકલેશ્વર। બોક્સ ક્રિકેટ ગાઈસ આપણે હવે ગોરદો રોડ પહોંચી જઈએ। જો રામ ભગવાનનું મંદિર આ બાજુ બધો કપડાની ને બધાની દુકાનો। હવે ગોરદો રોડ બાજુ જો તો ચાલુ અમે હેડ્યા છીએ અંકલેશ્વર ગાઈસ, અને આજ અમારી ભોણીના ઘરનું વાસ્તુ છે કે તમારા ગામથી મહેમાન આવ્યા છે। જો એ તમને બતાવીએ પાછળ પોતપોતાના નામ બોલજે ભાઈ। આ વિશાલ છે, આ લાલુભાઈ છે, અને પેલાભાઈ અમરસિંહ વાઘેલા, પછી એનો બાબો આરવ આવ્યો। અમે બધા હેડ્યા છીએ વાસ્તામાં કે તમને લોકેશન સરસ આવશે, રસ્તામાં બતાવશું। આપણે મળીએ હવે આગળ જઈને। તો ગાઈઝ આપણે વનિતા વિશ્રામના મેળા બાજુ પહોંચી જઈએ। જો અરે વનિતા વિશ્રામનો મેળો રાતે જ ચાલુ થાય। આ તો 12નું લોકેશન તમને દાડા બતાવીએ છીએ અમે। જો આ વનિતા વિશ્રામ કહેવાય, સુરતનો મેળો દર વર્ષે ભરાય। આ દર વર્ષે ભરાય। હવે આગળ જઈને અમે તમને તાપી નદીના દર્શન કરાવશું। જો આ દેખાય મેળો। આપણે હાલ બ્રિજ ચડી જઈએ। આ સુરતમાં ને આપણા સૌથી વધારે બ્રિજો। મેટ્રોનું કામ તો ચાલુ ને ચાલુ જ, ગમે તો જો મેટ્રોનું કામ ચાલુ તો તમને આગળ અમે નદી બતાવીએ છીએ, સુરતની નદી તાપી નદી કહેવાય। આ બાજુ આવી વનિતા વિશ્રામની સ્કૂલ પેણ। હવાઈ તાપી નદી, થોડો આગળ જવું એટલે તાપી નદી આવી જાય। મકાનનું કામ ચાલુ। આપણે આવી તાપી નદી। આ બ્રિજ નહીં પણ આગળના બ્રિજ બહુ ખતરનાક બનાવેલો, એનું લોકેશન સરસ લાગે। જો બ્લોગમાં દેખાતી નહીં હોય। ગાડીઓ એટલો બરાબર નહીં દેખાતું, આવું જોવા દેખાશે તમને। સ્વામિનારાયણનું મંદિર છે ભાઈ, જો સ્વામિનારાયણનું મંદિર। હા અથવા લાઈનનો પુલ। અમે જે રસ્તે જઈએ છીએ એ ડાયરેક્ટ અમારે નીકળે છે અંકલેશ્વર। તો જેટલો લોગો બ્રિજ આપણે મળીએ આગળ જઈએ। આપણે પહોંચી જઈએ પાલનપુર પાટિયા। જો આ પાલનપુર પાટિયા કહેવાય। જો કે ફ્રૂટની ને બધાની લારીઓ।
નારીની હા જો હવે BRTS આવ્યું ગણપતિનું મંદિર આવ્યું મોટા એમરામ પાલનપુર માટેનું ફેમસ ગણપતિનું મંદિર આવ્યું જો આવ્યું ગણપતિનું મંદિર આવ્યું જો ફેમસ મંદિર ગણપતિનું આ જો પાલનપુર પાટિયા બેલા દેખો જો ગણપતિ દાદા તમે અમારા ગામમાં ક્યાંથી આવતા? અરે અમારું ગામડું મને દાદા દેખાય આપણે હેડ્યા જો આ વિજય ડેરી બહુ મોટી ડેરી આ જો BRTSની બસ આવી બધા ખાવાની ને બધી દુકાનો તો ગાઈઝ આપણે પહોંચી ગયા ઉમરા ગાર્ડન આટલા ગાર્ડન ફેમસ છે બહુ મોટું ગાર્ડન આ બાજુ જો અરે મંદિર આવ્યું જો સિંગોતર કરીને જ પૂજાય સિંગોતરથી બનાવ્યું ગાઈઝ આપણે ના ચોકન પહોંચી ગયા જહાંગીરપુરા પહોંચી જઈએ જો જહાંગીરપુરાથી ઓલપાડ ઓલપાડથી અંકલેશ્વર જો આ સર્કલ આવ્યું જો માસોડ આવશે પછી ઓલપાડ અને પછી અંકલેશ્વર જો દેખાતું છે જો આ બધી બિલ્ડિંગોને આ બધું ખેતર ને બધું આ બાજુ દૂર દૂર સુધી ખેતરો દેખાય ગાઈઝ આપણે હવે ઉલપાડ પહોંચી જઈએ જો આ ઉલપાડ આ જાય રસ્તો ઉલપાડ આપણે અહીંથી હવે ઉલપાડથી અંકલેશ્વર જો પેલું પાછળ બોર્ડ આવ્યું ઉલપાડ આગળનું બતાવવાનું એની સીધી હવળ પાડ આવ્યું ઓલપાડ બજાર જો અંકલેશ્વર 52 કિલોમીટર બતાવો આ બાજુ એટલે બસ સ્ટેશન આવે જો આ બાજુ બસ સ્ટેશન આપણે સીધું જવાનું જો આ બજાર આ બધું રવિવારના ભાગે બધું બંધ ઓપનિંગ થયું આટલું જો આ તળાવ આવ્યું બે ભાગ જો એક આ બાજુ હતું ને એક પેલી બાજુ જોરી તળાવ જુઓ ગાઈસ આ બાજુ એકલો ખેતર ના બાજુ શેલડી વધારે થાય જો આ બાજુ ખેતીમાં વધારે શેલડી થાય જો
બાજુનો ઝોંફળ હારો આવો તો અમે તમને બતાવશું. જો એટલા તો મોટો હોય છે વૈકણજીએ, ઝોંફળ પાછો મોટો મોટો. મજા આવે ખાવાની. કોઈ લારી દેખાય તો અમે તમને બતાવીએ. કારણ કે ઝોંફળ આ બાજુનો ફેમસ ના જો શેરડી. શેરડીની ખેતી થાય વૈકણ. આ બાજુ શેરડી વધારે થાય. જો લોકેશન જેટલું સરસ લાગે તમે જોજો. આયો જમફળ તમને બતાવીએ. આ શિવાન અબ્બા જે મારી હેરો જો અરે જમફળ. હું વાવો જો અરે સમજીને કેવો ને, સમજીને તો કેવો. જો ગાઈસ આપણે જમરૂક લીધો. જો આટલાથી લીધો જમફળ. ડબલો ઝોંફળ આવો આટલા ડકલો જમફળ આવી. દેશીનો સારો. જો આરે મની સાઈડ એવું જો અનેર. જો આ જમફળ. આ બાજુ જમફળ વધારે. સીધો દે પાકર જઈને ખાઈએ. તો ગાઈઝ આપણે પહોંચી જઈએ હાસોટ. જો હાસોટ ગામ. હાસોટ ભાઈ આવશે અંકલેશ્વર. 20 કિલોમીટર અંકલેશ્વર. સર્કલ પોલીસ ચોકી. જારે હાસોટ સર્કલ પોલીસ ચોકી. જો સીધો રસ્તો અંકલેશ્વર. આ રહ્યો રસ્તો હવે સીધો અંકલેશ્વર જાવ. જો તાલુકો પંચાયત જો આ બજાર છે બધું. મામે ડેન્ટો તનો. જો પેટ્રોલ પંપ આવ્યો. તો ગાઈઝ આપણે અંકલેશ્વર પહોંચી જઈએ. જો અંકલેશ્વર લચકરીઓ દેખાય. જો છે આ બેસ્યો દેખાય આપણે જો બેસ્યો. જેટલી લચકરીઓ પડ્યું જો. જો સ્કૂલ જ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન. આપણે મળીએ હવે લોકેશન પર જઈ. તો ગાઈઝ આપણે હવે લોકેશન પર પહોંચી જઈએ. જો મારી સોસાયટી. જો પેલો દેખાય નહીં કાંસા. દેખાય નહીં. તો ગાઈઝ આપણે લોકેશન પર પહોંચી જઈએ. જો આપણી ગાડી મસ્ત. આપણે પહોંચી જઈએ. જો ઇન્સ્ટાગ્રામ કિંગ. આ તો બધા ઇન્સ્ટા વાળા. ઇન્સ્ટાના કિંગ કહેવાય. ઇન્સ્ટાના કિંગ. તો નંદ પૂજા થાય. કિચન આપણે જઈએ ધાબા પર. જો આ બાજુ પછી આ બાજુ હાંસટ કરે છે. જય માતાજી ગાઈસ. અમે આવી ગયા હવે લોકેશન પર આવી ગયા છીએ. અને જો તમે લોકેશન બતાવો ઉપરનું. અમે તો ઉપર આવ્યા ધાબા પર. બહારનું ઈવાના ઉપરનું ધાબાનું લોકેશન. આ બધા અમારી ગેંગ છે. બધા હારી આવ્યા છીએ. અમારો બાબો ઊભો રહ્યો. તડકાનો બચારાને ગરમી લાગે.
આ ઈવાની અગાસી છે. પાછળનો જો ભાગ બતાવું તમને તો જો પાછળ ખુલ્લું ગ્રાઉન્ડ છે, છોકરો રમે છે મસ્ત ક્રિકેટ. એ અમે જોઈ રહ્યા છીએ અહીંથી ઊભા ઊભા. મળીએ તમને આગળ થોડી વાર રહીને. ગાઈઝ આપણે અડાઈયા ઘેર અને આપણે જે હાઈવે હતા ને એ હાઈવે નહીં પણ બીજા રસ્તાથી જવું તો તમને બતાવશું. અને બ્લોગમાં જોડાયા રહેજો. જો આપણે અહીંથી અડાઈએ તો ગાઈઝ આપણે પહોંચી જઈએ અંકલેશ્વર જીઆઈડીસી. જો એટલે કેમિકલ ને બધું બનાવ. જો બસ આ બાજુ એ બધી કંપનીઓ, આ બધી મોટા મોટી કેમિકલની જ કંપનીઓ બધી. જો આટલા બધી કેમિકલની ને બધી કંપનીઓ તમે જુઓ. આગળ બીજી બતાવજો પાનોરી જીઆઈડીસી તમને બતાવજો. એ એક કેમિકલનું મેન્યુફેક્ચરિંગ પેલા હાલ નતું દેખાતું પણ હવે જો જેટલો વરસાદ પડો આગળ દેખાતું એને એવો વરસાદ પડો. જો છું પડો. ગાઈઝ આપણે હેડાઈએ હવે રવિવાર બજાર. જો આપણે ઘેરથી હેડી નીકળે રવિવાર બજાર જવા માટે. જો હાલ તો વરસાદ માપતો ચાલુ પણ તો એ હેડાઈએ. આપણે મળીએ ડાયરેક્ટ રવિવાર બજાર જઈને. ગાઈઝ આપણે પહોંચી જઈએ રવિવાર બજારમાં. જો બજાર અંદર તો બ્લોગ બનાવવા નહીં મળે છે કેમ કે બહુ ભીડ હશે. વરસાદનું વાતાવરણ હતું. વરસાદ તો બંધ થઈ ગયો પણ અમે રવિવારે બજાર આવ્યા છીએ. જો અંદર બનાવવા મળશે તો બનાવશું, તમને બતાવશું. નકર બહાર જો આટલા ગાડી પાર્કિંગ કરીએ આટલા બધા ભાવ ને બંને. જો જો આ બાજુ રવિવાર બજાર આવ્યું. જો પાર્કિંગ કરીએ આ પાછળ બધું ગાડીઓનું. તો જોઈએ બનાવ મળે, ભીડ ના હોય તો બનાવશું. નકા પછી આપણે લઈને આવશું પછી બતાવશું તમને. જેમ તો ગાઈસ જો આ સાબરું રવિવાર બજાર વરસાદના કારણે ઓછું ભરવાનું ભીડ હ. જો આ ચારે કોફેર બધી કપડાની દુકાન જ છે બધી. જુઓ અરે બધો કપડો ને બધું જ છે બધો. આરે જુઓ આ બાજુ કપડો બધો આ બાજુ છે. ખાસું મોટું બજાર જો તમને ઝૂમ કરીને બતાવું. જો દેખાય આપણે ને રવિવાર બજારમાં આવ્યા એ ફરવા. તો ઘેરથી મમ્મી આવ્યા હતા. જો પેલું બહુ પપ્પાને બધા કપડો લેવા આવ્યા હતા. બધું સારું મળે પણ ભીડ વરસાદ પડે ને એટલે કોઈ વધારે હ નહીં. જો ઓછું માપનું હ. આમ તો હોત તો તમને બતાવોત. હવે જો આ બાજુ પણ પોણી ભરાઈ ગયો. આ બાજુ તો જો. તો આપણે મળીએ હવે સીધા ઘેર જઈને. તો ગાઈઝ આપણે પહોંચી જઈએ સરદાર માર્કેટ. રવિવાર બજારમાંથી નીકળીને સરદાર માર્કેટ પહોંચાઈએ. જો આ બાજુ દેખાતું નહીં. જો આ બાજુ સરદાર માર્કેટ. જો આવ્યા એ હારી સરદાર માર્કેટ. જો શાકભાજીનું મેન સુરતનું માર્કેટ આ કહેવાય સરદાર માર્કેટ. હોમની સાઈડ ફ્રૂટ ને એ બધું હશે. હોમમાં બતાવી દે ફ્રૂટ બજાર આવ્યું છે. અરે હોમમાં ફ્રૂટ બજાર જુઓ દેખાત નહીં. તો અહીંથી આપણે હેડ આવીએ હવે ચોપાટી જઈએ. તો આપણે મળીએ હવે ચોપાટી જઈને. તો ગાઈઝ આપણે મેળા ઈકન પહોંચી જઈએ. જો આ બાજુ મેળો અવારમ બતાવે તો પણ અવારમ ચાલુ નહોતો. અત્યારે ચાલુ એટલે તમને બતાવીએ. જો બંધ અત્યારે ચાલુ હોત તો બતાવો. આપણે પહોંચી જઈએ ચોપાટી. જો આ રીત ચોપાટી. જો
ચોપાટી. આપણે કણ આવીએ પાવભાજી લેવા માટે. જો અહીંથી અંદર જવાનું. જો આજી વાળી ચોપાટી. આપણે નેચે ઉતરીને ભાઈ તમને બતાવીએ. જો ગાઈસ આપણે નેચે ઉતરીને તમને બતાવું. અંદર જઈએ ભાઈ તમને બતાવીએ. ગાઈસ આ ચોપાટીના ફુવારાનું લોકેશન જેટલું મસ્ત લાગે ને જો એક નંબર લોકેશન લાગે ને ગાઈસ. જો કેટલું મસ્ત લાગે જો એક નંબર આમ લાગે ને એક નંબર મસ્ત લાગ્યું. એટલે મમ્મી કે તો બતાવતા જા ફુવારાનું લાઇટિંગ થાય. હજુ થોડું અંધારું થાય તો મસ્ત લાગે. તો ગાઈઝ આપણે આ ગાર્ડનમાં ઉભા છીએ. ચોપાટીનું ગાર્ડન આવ્યું. ઉપર બધું એક્સરસાઇઝની એવું હોય. પેલી બાજુ છોકરોને રમવાનું હોય. જો આપણે એક્સરસાઇઝવાળા એરિયાને જઈએ. થોડી એક્સરસાઇઝ કરીએ, ફરીએ, ફોટા પાડીએ. ચોપાટીનો વિડીયો છે ને આખો આપણે અલગ જ આખો જોઈએ. મેળાઓ તો ચોપાટીનો, રવિવારિયા બજારનો એનો અલગ રાખીએ. અને આપણે અંકલેશ્વર ગયા હતા ને એનો આખો બ્લોક અલગ રાખીએ. જોઈએ મેળા તો એવું કરીએ. જો ઉપર જઈએ, ફોટા પાડીએ, કસરત કરીએ. જો ગાઈસ વરસાદના કારણે આ બધા ઝાડના બાળ બધા પડી ગયો. જો વરસાદના કારણે આ ઝાડ પડી જવું. જો એટલો વરસાદ પડ્યો. સ્પેશિયલ અમે બ્લોગ બનાવવા માટે પપ્પા કે લ્યો અંદરનું બતાવી નહીં તે અંદરનું બતાવીએ. જો આ ઝાડ પડી ગયું. આપણે અંદરનું બતાવીએ લોકેશન તમને. આ બાજુ મેટ્રોનું કામ ચાલુ ચોપાટીમાં જ. પહેલાં મસ્ત હતું પણ પહેલાં આટલું બધું હતું પણ એ બધું હટાવીને એટલે મેટ્રોનું કામ ચાલુ થઈ ગયું. પેલી બાજુ હોય બધું એમનો છોકરોને રમવાનું. આ બાજુ આપણે ગાડી પડી હોય ને આ બાજુ બધું ખાવાનું ને બધું હોય. આપણે આમ જવાનું હોય. મળીએ તમને જ જઈ બતાવીએ તમને એનું લોકેશન. એક નંબર લાગે. પેલું ફુવારાવાળું તમે જોયું હશે. ફુવારાવાળું મસ્ત લાગે. જો ઝૂમ કરીને બધા પેલું દેખાય. જો એરિયો આપણું પૂરું ફેમિલી આવ્યો. જોવા રહ્યા બધા. આવું મમ્મી બધા ગાઈસ. હવે આજનો બ્લોગ અમે સમાપ્ત કરીશું અહીંયા. આ ચોપાટીનો તમને લાસ્ટ વિડીયો બતાવ્યો છે. એના પછી કાલ નવો બ્લોગ લઈને આવશું. જય માતાજી. બોલાગર. જય માતાજી મિત્રો. આટલા આપણો બ્લોગનો એન્ડ કરીએ છીએ. આપણી ચેનલનું નામ છે લાઈફલાઈન ચેધરી. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.